ઓકે, માઇક્રો મોશન સ્ટડીની વાત કરીએ છીએ. ગઈકાલે આપણે ટાઈમ સ્ટડીથી શરૂઆત કરી હતી, કઈ રીતે ટાઈમ સ્ટડીની શરૂઆત થઈ, અને ટાઈમ સ્ટડી છે એ અલગ ટોપિક અથવા ટાઈમ મોશન સ્ટડી જે બે ટોપિકનું એવું કહેવાય કે જંક્ચર છે, મિશ્રણ છે. યસ, તો ટાઈમ મોશન સ્ટડી એ ટાઈમ સ્ટડી અને મોશન સ્ટડી બે અલગ અલગ વૈજ્ઞાનિકોએ અથવા એન્જિનિયરોએ ગોતેલો કોન્સેપ્ટ છે. જેમાં ટાઈમ સ્ટડી છે એ FW ટેલરે ગોતો હતો, અને મોશન સ્ટડી એના જે શોધક છે એ છે ફ્રેન્ક ગિલબર્ટ અને લીલી ગિલબર્ટ. ઓકે, સો ટાઈમ મોશન સ્ટડી વિશે શીખાતા, અને પછી આપણે માઇક્રો મોશન સ્ટડીનું બેઝિક લીધું હતું. એ જ બેઝિક છે, આજે પાછું રિપીટ કરીએ, થોડુંક જોઈ લઈએ, અને પછી આ જ ટોપિકમાં આગળ આપણે વધીએ. તો માઇક્રો મોશન સ્ટડી છે એ બેસ્ટ સ્યુટેડ ફોર એવી બધી ઓપરેશન્સ, એવા બધા પ્રોસેસીસ કે જે બધા શોર્ટ ઇન સાયકલ હોય. શોર્ટ ઇન સાયકલ ઇન ધ સેન્સ કે જેનો ટાઈમિંગ છે બરાબર એ ઓછો હોય, બરાબર, અને જે મલ્ટિપલ ટાઈમ 1000 ટાઈમ્સ છે એ તમે દિવસમાં રિપીટ કરતા હોય. એક હોટલમાં કામ કરવા વાળો વર્કર છે એ રોટલી કેટલી બનાવતો હશે, 200-500, તો એ રિપીટેડ છે, બરાબર. એ દર 2 મિનિટે એક નવી રોટલી બનાવે છે, તો એ શોર્ટ સાયકલ છે, રિપીટેડ છે. તો આવા બધા જે ઇન્ડસ્ટ્રીમાં મેન્યુઅલ વર્ક કરવામાં આવે છે કે જે શોર્ટ સાયકલ છે અને રિપીટેટિવ છે, તો એ બધા માટે માઇક્રો મોશન સ્ટડી છે એ ઉપયોગમાં આવે છે. નેક્સ્ટ આપણે જોયું હતું કે આવી બધી જે મોશન્સ હોય એની અંદર તમારે ટાઈમ જ્યારે બચાવવો હોય, તો એ ટાઈમ બચાવવા માટે તમારે એની અંદર ડિટેલમાં જવું પડે. ડિટેલમાં જવા માટે તમારે એક વધારે એનાલિસિસ કરવું પડે, એને વધારે એફોર્ટ આપવા પડે, કે જાણી શકાય કે જેથી આપણે મુવમેન્ટ, બરાબર, જે બિનજરૂરી મુવમેન્ટ્સ હોય, જે વધારાનો પ્રયત્ન બળ લાગે છે, એને કઈ રીતે બચાવી શકીએ, અને એક બેસ્ટ પોસિબલ પેટર્ન ગોતી શકાય કોઈ કામ કરવા માટેની, બરાબર, વિથ મિનિમમ મુવમેન્ટ એન્ડ ફટીગ, બરાબર, થાક ઓછો લાગે એ રીતે, બરાબર. તો આ વસ્તુ છે એ ઓપરેટરને સક્ષમ બનાવે છે પોતાના પ્રયત્ન બળને રિડ્યુસ કરવા માટે અને થાક ઓછો લાગે એ રીતે બનાવવા માટે. શું કામ માઇક્રો મોશન સ્ટડી યુઝ કરીએ છીએ? ઘણા બધા ચાર્ટ શીખી ગયા છીએ, પણ એ બધામાં એટલી બધી ડિટેલમાં નાની સાયકલ હોય એવા ઓપરેશન્સ માટે ડિટેલમાં સ્ટડી નહોતી, બરાબર. નાના નાના તમારા અંગ ઉપાંગોની જે મુવમેન્ટ છે, એ મુવમેન્ટ છે એ આની અંદર રેકોર્ડ નહોતી થતી. એ એઝ અ ઓપરેશન એક જ લઈ લેતું હતું. ઇવન તમે 200 ચાર્ટ જુઓ, તો 200 ચાર્ટમાં એવું કહે છે કે ભાઈ પિકઅપ ધ બોલ્ટ, બરાબર. તો એ એઝ અ ઓપરેશન એ યુઝ કરે છે, બરાબર. પણ બોલ્ટ પિકઅપ કરવાની જે એક્ટિવિટી છે એ ઇન શોર્ટ છે એ નાની નાની ડિટેલ્સમાં આવી ગયેલી છે, ને એ એટલી બધી ડિટેલ્સમાં 200 પ્રોસેસ ચાર્ટ છે એ રેકોર્ડ નથી કરી. તો એ મેક્રોસ્કોપિક છે, માઇક્રોસ્કોપિક નથી, બરાબર. તો માઇક્રોસ્કોપિક મોશન્સ માટે આપણે એક વધારે ડિટેલ ચાર્ટની જરૂર હતી, જેની માટે આપણે માઇક્રોમોશન સ્ટડી છે એ લઈએ છીએ. અને માઇક્રોમોશન સ્ટડી છે એ એવી બધી માઇક્રોમોશન્સ છે એને કેપ્ચર કરે છે કે જે માઇક્રોમોશન્સ છે એ હાર્ડલી છે એ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ નરી આંખે. તો એને ફિલ્મ કરી, એને રેકોર્ડ કરી, અને પછી આપણે માઇક્રોમોશન સ્ટડી છે એ પરફોર્મ કરીએ છીએ. માઇક્રોમોશન એટલું યાદ રાખજો, માઇક્રો એટલે સૂક્ષ્મ, મોશન એટલે ગતિ, સૂક્ષ્મ ગતિ અભ્યાસ. તો સૂક્ષ્મ ગતિ અભ્યાસ એટલે કે નાનામાં નાની જે કે પણ તમારા હાથની કે પગની હલનચલન છે એ બધી વસ્તુઓનો અભ્યાસ કરી બિનજરૂરી મુવમેન્ટ છે એને દૂર કરવામાં આવે કે જેથી થાક ઓછો લાગે. રાઈટ? તો એટલા માટે માઇક્રોમોશન સ્ટડી યુઝ થાય છે. માઇક્રોમોશન સ્ટડી છે એ કોઈ પર્ટિક્યુલર ઓપરેશન દરમિયાન નાની નાની મુવમેન્ટ્સ હોય એને રેકોર્ડ કરે છે. જેમ કે મેં તમને કીધું કે બોલ્ટ પિકઅપ કરવો, તો એ બોલ્ટ પિકઅપ કરવામાં 3 અલગ અલગ હેન્ડની મોશન્સ આવે છે. જેમ કે બોલ્ટ સુધી હાથને પહોંચાડવો, બોલ્ટ ઉપાડવો, અને પાછો હાથ છે એ ત્યાંથી લઈ આવો, બરાબર. તો આવી બધી મોશન્સ છે એ જનરલી 200 ચાર્ટની બધામાં રેકોર્ડ ન થાય, કેમ કે એ બધા મેક્રોસ્કોપિક વ્યૂ છે, બહુ મોટો વ્યૂ છે, સૂક્ષ્મ વ્યૂ નથી.
માઇક્રોસ્કોપિક વ્યૂ માટે આપણે માઇક્રોમોશન સ્ટડી છે એ લઈએ છીએ. અને આવું ડિટેલ એનાલિસિસ કરી અને આપણે વર્કરને બરાબર જે રિપીટેટિવ વર્ક છે એને મિનિમમ એફર્ટ અને થાક ઓછો લાગે એ રીતે કરવા માટે સક્ષમ બનાવીએ છીએ. માઇક્રોમોશન સ્ટડી છે એ વન ઓફ ધી મોસ્ટ એક્યુરેટ મેથડ છે વર્ક એનાલિસિસને કરવા માટે, જોબ ઇમ્પ્રુવમેન્ટ માટે. એ મોશન પિક્ચર બનાવી, એક્ટિવિટીના મોશન પિક્ચર બનાવી અને એને કોઈ પર્ટિક્યુલર ફ્રેમ રેટ ઉપર બરાબર, એટલે કે સ્લો મોશનમાં આપણે જેને કહેવાય, તો એ સ્લો મોશન ઉપર ચડાવી અને દરેક એક્ટિવિટીને રેકોર્ડ કરે છે. આવી જે ફિલ્મ છે એ પરમાનન્ટ રેકોર્ડ બની જાય છે કોઈ મેથડ માટેનો, અને જે ટાઈમ કન્ઝ્યુમ થાય છે કામ કરવા માટે એ એની અંદર રેકોર્ડેડ રહે છે. એટલે પ્રીવિયસ મેથડ કે આજથી 2 વર્ષ પહેલા જે મેથડ યુઝ કરી હતી એ મેથડ, કે આજથી 5 વર્ષ પહેલા યુઝ કરી હતી એ મેથડ, તો એ તમારી પાસે એક પરમાનન્ટ રેકોર્ડ થઈ ગયું. અને એ પરમાનન્ટ રેકોર્ડની મદદથી તમે કોઈ મેથડ છે ક્યારે યુઝ કરતા હતા, કઈ રીતે યુઝ કરતા હતા, પછી એની અંદર શું મોડિફિકેશન આવ્યા, આ બધા ડેટા છે એ તમારી પાસે સચવાયેલી, જેની કારણે તમને એક ટેકનિક મળે છે જે તમને નાનામાં નાનું એનાલિસિસ, માઇન્યુટ એનાલિસિસ હોય એને કરવા માટે તમને મદદરૂપ થાય છે. ઓબ્જેક્ટિવ્સ જોઈ લઈએ. ઓબ્જેક્ટિવ્સ માઇક્રોમોશન સ્ટડી ખરેખર શું કામ કરવામાં આવે છે, હેતુઓ શું છે એના, માઇક્રોમોશન સ્ટડીથી શું મળી આવે છે. તો માઇક્રોમોશન સ્ટડી છે એ તમને કોઈ કામ કરવા માટેનો મોસ્ટ એફિશિયન્ટ વે ગોતી દે છે. બરાબર, એવા બધા નાના નાના કામ કે જે તમે રેગ્યુલર લાઈફમાં કરો છો ને એનું એનાલિસિસ તમે નથી કરતા, એ માઇક્રોમોશન સ્ટડી છે એ તમને ઇનેબલ કરે છે એ કામને એકદમ સૂક્ષ્મ અભ્યાસ કરીને એનું મોસ્ટ એફિશિયન્ટ વે ગોતવા માટેનું. બરાબર, બહુ સિમ્પલ ઉદાહરણ આપું તો તમને થાક જનરલી લાગતો હોય એનું કારણ, ઘણા છોકરાઓ છે એ ફાઇલ લખતા હોય તો એને ફાઇલ લખવામાં એ કે હું થાકી ગયો, બરાબર. બીજા લોકો છે એ આરામથી લખતા હોય. પોસ્ચર, તમારે બેસવાનું, તમારી પેન પકડવાની રીત, તમારી જે પ્રેશર આપવાની રીત, આ બધી વસ્તુઓ છે એ એની અંદર ઘણી બધી રીતે અસર કરતી હોય. તો એ પણ એનાલિસિસ કરી અને ઘણા હેન્ડરાઇટિંગ એક્સપર્ટ્સ હોય, એ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ છે એ પણ એનાલિસિસ કરીને તમને આપે છે કે તમારે કઈ પોસ્ચરમાં બેસવું, કઈ રીતે તમારે પેન પકડવી, કેટલું તમારે પ્રેશર આપવું કે જેથી તમને થાક ઓછો લાગે તો તમે વધારે લખી શકો. બરાબર, પણ એ આપણે જનરલી અહીંયા એટલું બધું અવેલેબલ નથી. બાકી બીજી બધી જગ્યાએ જ્યાં એવું કહેવાય કે ભાઈ ઇમ્પ્રુવડ સ્કૂલ હોય, બરાબર, એકદમ એફિશિયન્ટ અને એક્સલન્સી ઉપર જતા હોય, એ લોકો આવા હેન્ડરાઇટિંગ એક્સપર્ટ છે એને હાયર કરે છે નાના ધોરણોમાં. અને એ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ છે એ આપણને, તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે પ્રાથમિકમાં ભણતા હતા ત્યારે આપણને સુંદર લેખન માટેના ક્લાસ થતા હતા. તો સુંદર લેખન માટેના ક્લાસ માટે તમને અમુક અમુક ટિપ્સ આપે કે જે આપણે યુઝ કરી. તો ઇટ ઇઝ વન ઓફ ધ વે કોઈ કામ કરવા માટેના સૌથી કાર્યક્ષમ રસ્તાઓ કયા હશે એ ગોતવા માટેના કોઈ અભ્યાસ હોય તો એવો એક અભ્યાસ છે એ માઇક્રોમોશન સ્ટડી છે. બરાબર, જે તમને આવી ટિપ્સ છે એ ગોતીને આપે કે ભાઈ આ રીતે ને આ રીતે કામ કરાય. ઓકે, બીજો હેતુ છે એ છે કે તમારે જે ઓપરેશન્સ એવા હોય કે જે રિપીટેટિવ હોય, શોર્ટ સાયકલ હોય, તો એને સ્ટડી કરવામાં તમને મદદરૂપ થાય છે. બરાબર, એ બીજી કોઈ મેથડ, જે સાધારણ મેથડ ફ્લો પ્રોસેસ ચાર્ટ છે, 200 ચાર્ટ છે કે મેન મશીન ચાર્ટ છે, એ બધાથી તમે આવા રિપીટેટિવ અને શોર્ટ સાયકલ જે ઓપરેશન્સ હોય એને વધારે સ્ટડી ન કરી શકો. માઇક્રોમોશન સ્ટડી તમને ઇનેબલ કરે છે કે તમે એને બહુ સૂક્ષ્મતાથી તમે અભ્યાસ કરી શકો. કેમ કે બાકી બધા ઓર્ડિનરી મેથડ જે છે એની અંદર આપણે ઓબ્ઝર્વેશનની મદદથી દરેક એક્ટિવિટી છે એ રેકોર્ડ કરીએ છીએ. જ્યારે આની અંદર આપણે ફિલ્મિંગ ટેકનિક યુઝ કરીએ છીએ અને એની ફ્રેમ રેટ આપણે ઘટાડી અને આપણે દરેક ફ્રેમ ઉપર, કોઈ પર્ટિક્યુલર ફ્રેમ ઉપર વ્યક્તિની મૂવમેન્ટ શું હતી એ જાણવાનું આપણે કોશિશ કરીએ છીએ. તો એ વસ્તુ છે એ ઓબ્ઝર્વેશન, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનથી પોસિબલ ન થાય. એટલા માટે આ એક ઓબ્જેક્ટિવ એવો છે કે જે તમને શોર્ટ સાયકલ ઓપરેશન્સ જે રિપીટેટિવ હોય એની માટે તમને ફર્ધર સ્ટડી કરવાનો એક મોકો આપે છે.
તમે ઓપરેટરને ટ્રેન કરી શકો મોશન ઇકોનોમીનામાં. મોશન ઇકોનોમી આપણે જોઈ ગયા. મોશન ઇકોનોમી કોને કહેવાય? તો વ્યક્તિની જે અંગ ઉપાંગોની જે મૂવમેન્ટ છે, બરાબર, એમાં મોસ્ટ એફિશિયન્ટ અને ઇકોનોમિક વે હોય, બરાબર, કે જેનાથી ટાઈમ પણ ઓછો લાગે અને એ થાક પણ ઓછો લાગે, જેથી વધારે કામ કરી શકે. તો આવા જે પ્રિન્સિપલ્સ છે એ બધા મોશન ઇકોનોમીના છે. તો મોશન ઇકોનોમીના જ પ્રિન્સિપલ યુઝ કરીને તમને ખ્યાલ છે કે વર્કપ્લેસનું એરેન્જમેન્ટ કેવું હોવું જોઈએ, પછી તમારા વર્કશોપનું એરેન્જમેન્ટ કેવું હોવું જોઈએ, વ્યક્તિનું પોસ્ચર છે એ કેવું હોવું જોઈએ. તો એ બધાની જે પ્રિન્સિપલ્સ હતા, આપણે પ્રિન્સિપલ ઓફ મોશન ઇકોનોમી જોઈ ગયા. તો એ બધાનો યુઝ કરી અને આપણે ઓપરેટરને ટ્રેન કરીએ અને એને મોસ્ટ એફિશિયન્ટ વે એને કઈ રીતે યુઝફુલ થાય છે એ આપણે એને દેખાડીએ ને એને આપણે ટ્રેનિંગ આપીએ. ઇટ ઇઝ વન ઓફ ધી ઓબ્જેક્ટિવ ઓફ માઇક્રો મોશન સ્ટડી. રિસર્ચ પ્રોજેક્ટમાં તમને છે એ વર્ક સ્ટડી ખૂબ જ મદદરૂપ થાય છે નવી મેથડ ગોતવા માટે. રિસર્ચ પ્રોજેક્ટ એટલા માટે કહું છું કે માની લો કે તમે પહેલા કોઈ બોલ્ટ છે, નટ બોલ્ટ છે, એને ખોલવા માટે કોઈ પર્ટિક્યુલર સ્પેસ માટે તમારે વારંવાર છે એ નટ બોલ્ટ ખોલવા પડે છે. પણ એની માટે તમે જે કોઈ પણ સાધનો યુઝ કરો છો, જેમ કે તમે રાઉન્ડ સ્પેનર, રિંગ સ્પેનર યુઝ કરો, કે રેન્ચ યુઝ કરો, કે પ્લાયર યુઝ કરો, તો આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, હેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જેને તમે યુઝ કરતા હોય, ઇટ માઇટ નોટ બી સુટેબલ, એટલે કે એ કદાચ તમને એટલા બધા અનુકૂળ ન લાગતા હોય કરવાના. તો એ માઇક્રોમોશન સ્ટડી ઉપરથી ખબર પડે છે કે આમાં વારંવાર ગ્રીપ કરવી પડે છે, 2-3 વાર ગ્રીપ કરી આપણને આ વસ્તુ મળે છે. તો કોઈ એવું સાધન બનાવીએ કે જેથી આ કામ છે એ હળવાશથી થઈ જાય. કોઈ એવું સિટિંગ બનાવે, બરાબર, કે જેનાથી બેસવામાં થાક ઓછો લાગે. કોઈ એવું પર્ટિક્યુલર ટેબલ બનાવે કે જેથી એ પર્ટિક્યુલર ઓપરેશન છે એ કમ્પ્લીટ કરવા માટે ઓછો સમય લાગે. તો આ બધી વસ્તુઓ છે એ એક રિસર્ચની બાબત છે અને એ બધી રિસર્ચ પ્રોજેક્ટ છે એ તમને વર્ક સ્ટડીના ફિલ્ડમાં છે એ મદદરૂપ થાય છે. માઇક્રોમોશન સ્ટડી એટલે નાની નાની મૂવમેન્ટ્સ છે એને તમે દૂર કરીને તમે કોઈ નવી મેથડ છે એને શોધો, અથવા નવી મેથડ છે એની ઉપર રિસર્ચ કરો અને એક એફિશિયન્ટ વે છે એની શોધ કરી અને તમે આપો. આ કઈ રીતે એને એફિશિયન્ટ બનાવી શકાય, તો એક રિસર્ચ પ્રોજેક્ટ છે. એ તમને મોશન ટાઈમ ડેટા છે એના કલેક્શનમાં, બરાબર, ખૂબ જ મદદરૂપ થાય છે. માઇક્રો મોશન સ્ટડીની મદદથી તમે મોશન ટાઈમ ડેટા નું કલેક્શન છે એ કરી શકો સિન્થેટિક ટાઈમ સ્ટાન્ડર્ડ્સ ઉપર. સિન્થેટિક ટાઈમ સ્ટાન્ડર્ડ્સ એટલે અલગ અલગ ટાઈમ સ્ટાન્ડર્ડ્સ આવે. હવે હું તમને ટાઈમ સ્ટાન્ડર્ડની વાત નીકળી છે તો હું તમને કહી દઉં. તમે શરૂઆતમાં જ્યારે પ્રોજેક્ટ લેતા હતા, પહેલા વહેલા આઉટલાઈન પ્રોસેસ ચાર્ટ ને એ બધું, તો એમાં તમે મિનિટ ઉપર લેતા હતા. એકચ્યુઅલી બધા મિનિટ ઉપર હોય, અથવા આખી સાયકલ લેવા જઈએ તો ઘણીવાર કલાક ઉપર આવી જાય. પછી આપણે ફ્લો પ્રોસેસ ચાર્ટમાં આવ્યા, સેમ ટાઈમ સ્કેલ આપણે યુઝ કર્યો. પછી આપણે મેન મશીન ચાર્ટમાં આવ્યા, મેન મશીન ચાર્ટમાં આપણે મિનિટ ઉપર જતા રહ્યા. 200 ચાર્ટમાં આવ્યા, આપણે સેકન્ડ્સ ઉપર જતા રહ્યા. સેકન્ડ કરતા પણ નાના ભાગ તો મિલી સેકન્ડ હોય સાહેબ, બરાબર. મિલી સેકન્ડ આપણે લઈ શકીએ, જે સેકન્ડનો 100મો ભાગ છે. ખૂબ જ સારું, બરાબર. પણ એક નવો સ્ટાન્ડર્ડ આવે એને એ છે વિંક. વિંક એટલે આંખનો પલકારો. વિંક છે એ 2000મો ભાગ છે. આપણે જનરલી ટાઈમ સ્ટાન્ડર્ડ્સ લેતા હોઈએ, મિનિટ, સેકન્ડ, એ બધા. એવી જ રીતના વિંક છે. વિંક એ મિનિટનો 2000મો ભાગ છે, બરાબર. એટલે આમ સેકન્ડમાં ગણવા જઈએ તો તમારી સેકન્ડ છે એ 60 સેકન્ડ એટલે 1 મિનિટ થઈ. અને એની અંદર મિલી સેકન્ડ, બરાબર, એટલે મિલી સેકન્ડ જ્યારે 100 પૂરી થાય ત્યાર પછી 1 સેકન્ડ થાય, બરાબર. ને આવી 60 પૂરી થાય એટલે 6000 મિલી સેકન્ડ એટલે 1 મિનિટ થાય. તો આ છે એની કરતા થોડુંક મોટું વિંક છે એ આંખનો પલકારો, એક નવું ટાઈમ સ્ટાન્ડર્ડ. તો આવા બધા સિન્થેટિક ટાઈમ સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરી અને તમે જે મોશન ટાઈમ ડેટાનો કલેક્શન છે એ કરી શકો, બરાબર. દેટ ઇઝ માઇક્રો મોશન સ્ટડીનો એક વન ઓફ ધી ઓબ્જેક્ટિવ છે. બીજો એક ઓબ્જેક્ટિવ છે કે તમે પરમનન્ટ રેકોર્ડ છે એને રાખી શકો છો. પરમનન્ટ રેકોર્ડ એટલે આજથી 2 વર્ષ પહેલા તમે કોઈ પર્ટિક્યુલર મોશનની માઇક્રો મોશન સ્ટડી કરી હતી, અથવા તમે
કોઈ બીજા ગામમાં કોઈ વ્યક્તિએ માઇક્રોમોશન સ્ટડી કરેલી હોય, બરાબર, કોઈ બીજા પ્લાન્ટમાં કોઈ બીજા દેશમાં યુઝ કરેલી હોય, તો એ જે ફિલ્મિંગ ટેકનિક છે એ તમને શેર કરે અને તમને એની સાથે એના એનાલિસિસ શેર કરે, તો તમે એની ઉપરથી ઇમ્પ્રુવડ મેથડ છે એ ગોતી શકો. તો આ એક વન ઓફ ધી ઓબ્જેક્ટિવ છે કે પરમનન્ટ રેકોર્ડ છે એ તમે રાખી શકો કોઈ પર્ટિક્યુલર સ્ટડીનો, બરાબર, જે તમને આગળ જતા રિસર્ચમાં છે એ ખૂબ જ હેલ્પફુલ થાય. કેટલા સ્ટેપ્સ હોય છે માઇક્રોમોશન સ્ટડીમાં? તો જનરલી 3 મુખ્ય સ્ટેપ્સ હોય છે માઇક્રોમોશન સ્ટડી કરવા માટે. પહેલા જે ઓપરેશન તમારે સ્ટડી કરવાનું છે એની આપણે એક ફિલ્મ બનાવવાની, બરાબર. એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ કે જ્યાંથી દરેક મુવમેન્ટ છે એ કેપ્ચર થાય, બરાબર. એટલે હવા ઉજાસ હોય પ્રોપર, અંધારિયો રૂમ હોય ને ત્યાં અમને ખબર ન પડે કે ભાઈ કઈ એક્ટિવિટી થઈ, એવું નહીં. હવા ઉજાસ પ્રોપર હોય, પ્રોપર એની જે કન્ડિશન હોય, બરાબર, ઊભો છે બેઠો છે વર્કર કઈ રીતે એ નોર્મલી કામ કરે છે, એ જ એન્વાયરમેન્ટમાં એને ફિલ્મ કરવાનું, એને રેકોર્ડ કરવાનું, એનો વિડીયો ઉતારી એને એ વિડીયો છે એને આપણે સાચવી લેવાનું. આવું 2-3 વાર તમે એટેમ્પ્ટ કરો, વારંવાર તમે વિડીયો ચકાસો, ત્યારે જઈને એક વિડીયો છે એ કમ્પ્લીટ બને કે જેની અંદર આખી પ્રોસેસ આવી જાય, મિનિમમ ટાઈમ લાગે, વર્કર પૂરા ઉત્સાહથી કામ કરે અને એ એની અંદર શરીરના અંગ ઉપાંગોનું બધી જ મુવમેન્ટ છે એ કવર થઈ જાય, એ રીતેનો એંગલ પણ મળી જાય. કેમેરાનો એંગલ એવો હોવો જોઈએ કે કેમેરો જે મૂવ ન કરતો, કેમેરો સ્થિર રાખે પણ એની બધી જ મુવમેન્ટ છે એ કવર થઈ જાય. એક બેટ્સમેન છે એ આપણને ખબર છે LBW માટે જ્યારે અપીલ કરે છે, તો એક બેટ્સમેન ઉપર છે એ 4-5 કેમેરા છે એ ફોકસ કરેલા હોય. આપણે રનઆઉટની અપીલ કરે તો આપણે અલગ અલગ એંગલથી એને જોઈ શકીએ. એથી ખબર પડે કે એ પર્ટિક્યુલર ટાઈમ ડ્યુરેશનમાં ક્રીઝ ઉપર પહોંચ્યો તો કે નહોતો પહોંચ્યો. સેમ વે જ્યારે આવી રીતના ફિલ્મિંગ કરવામાં આવે છે ત્યારે અલગ અલગ એંગલ ઉપર કેમેરા રાખી અને એ વસ્તુ છે એને ફિલ્મ કરવામાં આવે છે. અને એની માટે જે એમ કહેવાય ને કે રીટેક લઈએ, 2-3 વાર ટેક લઈ અને પછી જે બેસ્ટ ટેક આવે એ ટેક છે એને એનાલિસિસ માટે ફર્ધર મૂકી લીધે. સેકન્ડ સ્ટેપ છે કે તમે જે ફિલ્મ બનાવી છે એનું તમે એનાલિસિસ કરો. પહેલી વસ્તુ તો તમે એનો ઉત્સાહ જુઓ, વર્કર પૂરો થાકેલો નથી એ વસ્તુ જુઓ, અને એ એના મોસ્ટ એફિશિયન્ટ ટાઈમમાં એ છે એ કામ કરે છે. પ્રોપર બધા એંગલ્સ ઉપર તમને છે એ દરેક વસ્તુઓ, દરેક મુવમેન્ટ છે એ દેખાઈ આવે છે કે નહીં એ જુઓ. ત્યાર પછી એ એનાલિસિસ કરવાની શરૂઆત કરો, એટલે એને ફ્રેમ ઘટાડી અને દરેક સેકન્ડ દરમિયાન વર્કર શું કરે છે, કઈ પ્રકારની મુવમેન્ટ કરે છે, હાથ ક્યારે રેસ્ટ ઉપર હોય છે, ક્યારે હાથ છે એ મુવમેન્ટ કરતા હોય છે, ક્યારેક હાથ છે એ હોલ્ડ કરતા હોય છે, ક્યારેક ઓપરેશન પરફોર્મ કરતા હોય છે. આ બધી વસ્તુઓ છે એને એનાલિસિસ કરે. એનાલિસિસ કર્યા પછી એને પર્ટિક્યુલર ચાર્ટ ઉપર એનું રિઝલ્ટ છે એને રેકોર્ડ કરે છે. ધેટ ઇઝ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ મુવમેન્ટ, બરાબર. એટલે જે ફિલ્મ બની, બરાબર, એ વિડીયો વારે ઘડીએ હવે જોઈ રાખવાનો નહીં, બરાબર. એનો એક ચાર્ટ બનાવી અને મૂકી દેવાનો કે જેની ઉપરથી ખબર પડે કે આ પર્ટિક્યુલર ઓપરેશન દરમિયાન વર્કરની મુવમેન્ટ છે એ કેવા કેવા પ્રકારની છે. તો એની માટે અલગ ચાર્ટ આવશે, ધેટ ઇઝ સીમો ચાર્ટ. સીમો ચાર્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અને એ સાયમલ્ટેનિયસ મોશન ચાર્ટ, જેને સીમો ચાર્ટ કહેવાય. તો માઇક્રોમોશન સ્ટડીનું જે લાસ્ટ સ્ટેજ છે એ છે ચાર્ટિંગ, બરાબર. તો એ ચાર્ટ છે એ આપણે બનાવવાનો છે. ઓકે, આ બધા સ્ટેપ્સ પરફોર્મ કર્યા પછી અથવા આ બધા સ્ટેપ્સ પરફોર્મ કરવા માટે આપણે જે ચાર્ટિંગ કરી, તો એ ચાર્ટિંગની અંદર આપણે અમુક સિમ્બોલ્સ છે એને યુઝ કરવા પડે. તો અર્લિયર આપણી પાસે 5 કે 7 ટાઈપના સિમ્બોલ્સ હતા. ઓપરેશન પ્રોસેસ ચાર્ટ અથવા આઉટલાઇન પ્રોસેસ ચાર્ટમાં આપણે 2 સિમ્બોલ્સ યુઝ કર્યા. ફ્લો પ્રોસેસ ચાર્ટમાં આપણે 5 સિમ્બોલ યુઝ કરતા હતા. 2 હેન્ડેડ ચાર્ટમાં આપણે 4 સિમ્બોલ્સ યુઝ કરતા હતા. પણ એ બધા છે એ મેક્રોસ્કોપિક વ્યૂ છે. મેક્રોસ્કોપિક એટલે ઓવરઓલ વ્યૂ દેખાડે, બરાબર, મોટા મોટા વ્યૂ દેખાડે કે ઓપરેશન થયું, ઓકે, ઇન્સ્પેક્શન થયું, ઓકે, બરાબર. પણ ઇન્સ્પેક્શનની અંદર પર્ટિક્યુલર હેન્ડની મુવમેન્ટ શું હતી એવું કંઈ નહીં, બરાબર. તો એ મેક્રોસ્કોપિક વ્યૂ દેખાડે છે, માઇક્રોસ્કોપિક વ્યૂ નથી દેખાડે. આવો માઇક્રોસ્કોપિક વ્યૂ દેખાડવા માટે ફ્રેન્ક ગિલ્બર્ટે માણસના હલનચલનના જેટલા ભાગ હોય એ ભાગને ડિવાઈડ કરી દીધા, બરાબર. એટલે હું એવું કહીશ કે વર્ક સ્ટડી દરમિયાન માણસ કેટલાક પ્રકારની મૂવમેન્ટ કરે.
કોઈ વસ્તુ પકડે છે, ઉપાડે છે, કોઈ વસ્તુ ગોતે છે, કોઈ વસ્તુ ગોઈતા પછી એને લોકેટ કરે છે, લોકેટ કર્યા પછી એની સુધી હાથ પહોંચાડે છે, હાથથી એ વસ્તુ ઉપાડે છે, હાથથી એ વસ્તુ પકડી રાખે છે, ગ્રીપ કરે છે. આ ટાઈપની બધી મુવમેન્ટ્સ છે જે બેઝિક મુવમેન્ટ્સ હોય. એવી બધી મુવમેન્ટ્સના અલગ અલગ ભાગોને ફ્રેન્ક ગિલબર્ટે ડિવાઈડ કરી દીધા અને એનું એક ક્લાસિફિકેશન બનાવી દીધું. અને એ ક્લાસિફિકેશનનું નામ આપ્યું થર્બલિંગ. થર્બલિંગ યાદ નહીં રહે તો ગિલબ્રેથ યાદ રાખજો. ગિલબ્રેથનું ઉલટું તમે કરશો, બરાબર, ઊંધેથી તમે જોવા જશો તો ગિલબ્રેથનું ઉલટું છે એ તમને થર્બલિંગ મળી જશે. બરાબર, તો એ રીતે જેણે નામ આપ્યું છે. આ થર્બલિંગ છે એ પ્રાઇમરીલી હ્યુમન બોડીની મોશન્સ છે એને કવર કરે છે. એટલે એવી બધી એક્ટિવિટી કે જે ફિઝિકલ એક્ટિવિટી અથવા મેન્ટલ એક્ટિવિટી કે જે હ્યુમન બોડી સાથે એસોસિએટેડ હોય, બરાબર, એવી બધી જ એક્ટિવિટી છે એની માટે એક એક થર્બલિંગ છે એ આપેલો. જેમ કે તમે કોઈ વસ્તુ ગોતો છો તો એ તમારી ગોતવા માટે તમે કોઈ હાથ કે પગ નથી ચલાવતા, પણ તમે એને લોકેટ કરવા માટે તમારી આંખ છે એ ખાલી એ વસ્તુ ગોતે છે. બરાબર, આપણને ખબર છે કે આપણી આજુબાજુ ક્યાંક પેન પડી હતી, તો એ પેન ગોતવા માટે આપણે જે નજર છે આપણને દેખાય જ છે, આપણી આંખ સામે જ છે, બરાબર, પણ આપણી નજર છે એ આપણે જ્યાં ફોકસ કરતા હતા ત્યાંથી હટી અને પેન ક્યાં છે એ ગોતવા જાય છે. તો આ નાની નાની મૂવમેન્ટ છે, મેક્રો મોશન છે, કે જેને એને થર્બલિંગના સ્વરૂપે દેખાડી છે. આવા બધા થર્બલિંગ્સનો ઉપયોગ કરી અને ફિઝિકલ મેન્ટલ એક્ટિવિટીઝ છે એને ખૂબ જ એક્યુરેટલી અને સૂક્ષ્મ રીતે માન્યુટલી તમે રેકોર્ડ કરી શકો છો. એટલે આવા બધા થર્બલિંગ્સ છે એને કોઈ સ્પેસિફિક સિમ્બોલ, નેમ અને કલર આપેલા છે જેને તમારે સીમો ચાર્ટ ઉપર દેખાડવાના છે. આવા બધા 18 ટાઈપના અલગ અલગ થર્બલિંગ્સ છે કે જે કોઈ પર્ટિક્યુલર મોશન છે એ ડિનોટ કરે છે, દેખાડે છે. આવા થર્બલિંગ જોઈએ આપણે કે કયા કયા થર્બલિંગ્સ છે યુઝ થાય છે. તો અહીંયા કેટલાક થર્બલિંગ્સ દેખાડેલા છે, એનો સિમ્બોલ દેખાડેલો છે ને એ સિમ્બોલ પર્ટિક્યુલર કલરમાં દેખાડેલો છે. એની સાથે સાથે એ થર્બલિંગનું નામ પણ આપેલું છે. બરાબર, જેમ કે પેલું વેલું છે એમાં તમને એક આંખનો સિમ્બોલ દેખાય છે, પણ આંખમાં જે ડોળો છે એને ખૂણા બાજુએ લઈ ગયા છે. બરાબર, એ દેખાડે છે કે એ વ્યક્તિ કોઈ વસ્તુ સર્ચ કરે છે. સર્ચ કર્યા પછી જો એને લોકેટ કરી લે તો એની માટે ફાઇન્ડ. બરાબર, ત્યાર પછી સિલેક્ટ, કોઈ વસ્તુની પસંદગી કરવાની હોય તો એની માટે. આ ડિસ્ક્રિપ્શન આપણે જોઈ લઈએ. અત્યારે ડિસ્ક્રિપ્શન આપણે સેપરેટલી અત્યારે હમણાં જોઈ લઈએ. અત્યારે ખાલી જોઈ લઈએ કે 18 કયા કયા છે. બરાબર, તો પેલા વેલા સર્ચ, ફાઇન્ડ, સિલેક્ટ, ગ્રાસ્પ, હોલ્ડ. બરાબર, ગ્રાસ્પ એટલે કોઈ વસ્તુ પકડવી, હોલ્ડ એટલે કે એને પકડી રાખવી, એને આપણા હાથમાં જ પકડી રાખવી, ટ્રાન્સપોર્ટ લોડેડ, ટ્રાન્સપોર્ટ એમ્પ્ટી, હાથમાંથી કોઈ વસ્તુ લીધી તો એ ટ્રાન્સપોર્ટ લોડેડ, હાથમાંથી કોઈ વસ્તુ ખાલી કરી તો ટ્રાન્સપોર્ટ એમ્પ્ટી. પોઝિશન, બરાબર, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે આવો અને એ ટેબલ ઉપર તમે તમારી પોઝિશન લ્યો તો એ. એસેમ્બલ, પછી યુઝ, ડિસએસેમ્બલ, ઇન્સ્પેક્ટ, બરાબર, ચકાસવું, તમારી નરી આંખે કોઈ વસ્તુ તમે ચકાસતા હો. પ્રિપોઝિશન, રિલીઝ લોડ, અનઅવોઇડેબલ ડીલે, અવોઇડેબલ ડીલે, પ્લાન અને રેસ્ટ. આવા 18 ટાઈપના થર્બલિંગ્સ છે એ સીમો ચાર્ટની અંદર યુઝ થવાના. આ 18 થર્બલિંગ્સનો મતલબ શું છે, બરાબર, શું કામ વપરાય છે એ જાણીએ. ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. ઓકે, તો સર્ચ પેલું વેલું જે છે, બરાબર, કે જેની માટે આ વસ્તુ યુઝ થઈ હતી, બરાબર, ધેટ ઇઝ સર્ચ. એટેમ્પ્ટ ટુ લોકેટ એન ઓબ્જેક્ટ, એટલે કે કોઈ વસ્તુ ગોતવા માટે તમે એનું સ્થાન ગોતવા માટે તમે જે આ પ્રયત્ન કરતા હો તો એ પર્ટિક્યુલર મોશન છે એને સર્ચ તરીકે દેખાડાય. એબ્રિવિએશન છે એ છે એસ અને સિમ્બોલ છે ઓકે. હાઇલાઇટર લઈ લઉં એટલે વાત ક્યાં કરીએ છીએ ખ્યાલ આવે. ઓકે, આઈ હોપ કે હાઇલાઇટર દેખાય છે. હું એક ટ્રાય કરી જોઉં. દેખાય છે? હા સાહેબ. હેલો, હા સર દેખાય છે. હાઇલાઇટર દેખાય છે? હા દેખાય છે.
અનમ્યુટ કરીને કન્ફર્મ કરો હાઇલાઇટર દેખાય છે કે નહીં. મેં અહીંયા હા કંઈક સર દેખાય છે. લાલ કલરનું હા સર દેખાય છે. બનાવ્યું છે, તો એ તમને દેખાય છે? હા દેખાય છે સર. હેલો. હા સર દેખાય હા છે. સર હા સર દેખાય છે. ઓકે. અવાજ નથી આવતો. યસ વિઝિબલ. ઓકે ગુડ ગુડ ગુડ. ઓકે, તો પેલું છે એ છે સર્ચ. એની માટેનું એબ્રિવિએશન છે એસ, અને એ એટેમ્પ્ટ છે કોઈ ઓબ્જેક્ટને લોકેટ કરવા માટે, બરાબર, એટલે શોધવા માટે. ત્યાર પછી બીજું આવે છે હોલ્ડ, બરાબર. કીપ એન ઓબ્જેક્ટ સ્ટેશનરી, એટલે કે કોઈ ઓબ્જેક્ટને સ્થિર અવસ્થામાં રાખવા માટે આપણે જે એટેમ્પ્ટ લગાવીએ, બરાબર, કોઈ વસ્તુને સ્થિર પકડી રાખવા માટે, તો દેટ ઇઝ હોલ્ડ, બરાબર. એની માટેનું એબ્રિવિએશન છે એચ, અને સિમ્બોલ કંઈક આ રીતનો છે. સિલેક્ટ ત્રીજી એક્ટિવિટી છે. જ્યારે તમારે ગ્રુપ ઓફ ઓબ્જેક્ટમાંથી કોઈ ઓબ્જેક્ટ છે એને પર્ટિક્યુલર ઓબ્જેક્ટને સિલેક્ટ કરવાનું. જેમ આપણે બટેટા લેવા જઈએ ને બટેટું સારું બટેટું ગોતતા હોય, તો દેટ ઇઝ એ એક્ટિવિટી છે એ પણ સિલેક્ટ છે, બરાબર. સિલેક્શન ફ્રોમ પર્ટિક્યુલર ગ્રુપ, તમે એક ઓબ્જેક્ટને સિલેક્ટ કરો છો, તો એ આ એરોની મદદથી દેખાડાય. એબ્રિવિએશન છે SE. એવી જ રીતના ગ્રાસ, એટલે કોઈ ઓબ્જેક્ટને આપણે હોલ્ડ કર્યો હોય તો એની ઉપર પ્રોપર કંટ્રોલ છે એ લેવો, બરાબર. ગેઇન કંટ્રોલ ઓર હોલ્ડ એન ઓબ્જેક્ટ, એટલે એની ગ્રીપ બરાબર તમારે રાખવી, તો એ દેટ ઇઝ ગ્રાસ્પ. તમે કોઈ વસ્તુને ઉચકો છો, બરાબર, તો એ ઉચકવાની જે પ્રોસેસ છે એ ગ્રાસ્પ છે. ગેઇન કંટ્રોલ, ક્યાંય પડી છે ત્યાંથી આપણે ઉપાડીએ છીએ, દેટ ઇઝ ગેઇન કંટ્રોલ, બરાબર. પછી એને કડકથી પકડી રાખીએ તો દેટ ઇઝ હોલ્ડ, બરાબર. કોઈ વસ્તુને સ્થિર પકડી રાખવું હોય તો એ હોલ્ડ, બરાબર. જ્યારે એને ઉચકતા હોય તો એ ગ્રાસ્પ. એવી રીતના રિલીઝડ લોડ, બરાબર, એટલે કે તમે જે વસ્તુ પકડેલી છે એને તમે હાથમાંથી મુક્ત કરો છો, બરાબર, તો દેટ ઇઝ રિલીઝડ હોલ્ડ. એની માટે એબ્રિવિએશન છે RL, અને સિમ્બોલ કઈ આ રીતનો છે. ટ્રાન્સપોર્ટ લોડેડ, એટલે કે તમે કોઈ બોડીના કોઈ પાર્ટ ઉપર તમે ઓબ્જેક્ટ છે એને ઉચકો છો, બરાબર, તો દેટ ઇઝ ટ્રાન્સપોર્ટ લોડેડ. અને ટ્રાન્સપોર્ટ એમ્પ્ટી, એટલે તમે ત્યાંથી એને ઉતારો છો, બરાબર. પોઝિશન, એટલે કે તમે ઓબ્જેક્ટની હિસાબે તમારું પ્રેઝન્ટ લોકેશન છે, બરાબર, એ લઈ આવો છો, બરાબર. ઓબ્જેક્ટ છે એને તમારા પ્રેઝન્ટ લોકેશન સુધી લઈ આવો છો, એને કોઈ પોઝિશન ઉપર સેટ કરો છો. તમે સેટ થાવ કે ઓબ્જેક્ટને સેટ કરો, પણ એ પોઝિશન માટે કોઈ ઓપરેશન કરતા પહેલા એને કોઈ પર્ટિક્યુલર પોઝિશનમાં લાવવા માટે તમે પોઝિશનનો સિમ્બોલ યુઝ કરો. ધેટ ઇઝ એબ્રિવિએશન SP. એવી જ રીતના પ્રિપોઝિશન એટલે કે તમે કોઈ ડિફરન્ટ લોકેશન ઉપર, બરાબર, orient an object for easy use at some later time and usually in a different location. એટલે તમે લઈ આવ્યા એ ઓબ્જેક્ટ, પણ એને પછીથી યુઝ કરવાનો, એટલે થોડીક વાર સાઈડ કરી દીધું, તો એ સાઈડ કરી દીધું એ પ્રિપોઝિશન છે, બરાબર, કે એને પછીથી યુઝ કરવાનું. લઈ આવ્યા, પોઝિશન કર્યો, પણ અત્યારે યુઝ નથી કરવાનો, પછી યુઝ કરવાનો, એટલા માટે એને કોઈ ડિફરન્ટ લોકેશન ઉપર આપણે સાઈડ કરી દીધું, તો દેટ ઇઝ પ્રિપોઝિશન. એવી જ રીતના એસેમ્બલ, બે કે તેથી વધારે પાર્ટ છે એને ભેગા લાવવા, તો એ દેટ ઇઝ એસેમ્બલ. ડિસએસેમ્બલ, એટલે કે એને છૂટા પાડવા, બરાબર. એવી રીતના યુઝ, તમે કોઈ ઓબ્જેક્ટ કે ટૂલનો યુઝ કરતા હોય તો દેટ ઇઝ યુઝ. એવી રીતના ઇન્સ્પેક્ટ, તમે કોઈ વસ્તુને જોતા હો, બરાબર, એનું ચકાસણી કરતા હોય, આમ ફેરીને તમે એનું વિઝ્યુઅલ ઓબ્ઝર્વેશન કરતા હોય તો દેટ ઇઝ ઇન્સ્પેક્ટ, બરાબર. તો એની માટે એબ્રિવિએશન છે I. અવોઇડેબલ ડિલે, એટલે કે એવો ડિલે કે જે ઓપરેટર છે એ ટાળી શકતો હતો, બરાબર. જેમ કે હાથ છે એ થોડીક વાર એને ઊભા રાખી દીધા, તો દેટ ઇઝ અવોઇડેબલ ડિલે. આવું ન થવું જોઈએ. એ જો પ્રોપરલી કોન્સન્ટ્રેટ હોત તો એ એવું ન કરે, બરાબર. તો અ ડિલે વિચ ઓપરેટર કુડ પ્રિવેન્ટ, ઓપરેટર છે એ કદાચ એ ડિલે છે એને હટાવી શકતો હતો, બરાબર. અનઅવોઇડેબલ ડિલે, એટલે કે એવો ડિલે કે જે ઓપરેટરના હાથમાં નથી, બરાબર, એને એ વાટ જોવી જ પડે. જેમ કે સાદું ઉદાહરણ આપું તો અત્યારે 1:10 થઈ છે, તો બધાને ભૂખ લાગી હોય એટલે વિચાર આવે, બરાબર, તો રોટલી તમે મૂકો ઉપર લોઢી ઉપર, તો એને પાકવા માટે થોડોક ટાઈમ લાગે જ,
તો ધેટ ઇઝ અનઅવોઇડેબલ ડીલે. બરાબર, એક ઉદાહરણ આપું છું કે અનઅવોઇડેબલ ડીલે એટલે કોઈ પ્રોસેસ કર્યા પછી તમારે જેટલી ટાઈમ વાટ જોવી પડતી હોય તો એમાં ઓપરેટર કશું નથી કરી શકતો. તો ઓપરેટર એ ડીલેને પ્રિવેન્ટ ન કરી શકે, ધેટ ઇઝ અનઅવોઇડેબલ ડીલે. હવે કોઈ વસ્તુ રાખ્યા પછી માની લો કે કાટ કાઢવા માટેની કોઈ પ્રોસેસ કરતો હોય તો એ સોલ્યુશન એની ઉપર નાખે તો એ સોલ્યુશન નાખ્યા પછી એને વાટ જોવાની, ધેટ ઇઝ અનઅવોઇડેબલ ડીલે, એને કોઈ રીતે ટાળી નથી શકાતો. બરાબર. ત્યાર પછી આવે રેસ્ટ ટુ ઓવરકમ ફટીગ. થાકથી ઓપરેટર છે એ બેસી ગયો હોય, બરાબર, એના ફિઝિકલ કે મેન્ટલ વર્કને કારણે એને થાક લાગ્યો હોય તો એ ત્યાંથી રિકવર કરે. બરાબર, તો ધેટ ઇઝ રેસ્ટ ટુ ઓવરકમ ફટીગ. જનરલી જ્યારે શોર્ટ સાયકલમાં ખૂબ જ ફ્રીક્વન્ટ આ વસ્તુ થતી હોય ત્યારે આપણને આ વસ્તુ જે આઈડેન્ટિફાઈ નરી આંખે ન થાય, પણ જ્યારે તમે માઇક્રોમોશન સ્ટડીમાં ફ્રેમ રેટ ઘટાડીને એ વસ્તુ જુઓ ત્યારે તમને ખબર પડે કે કોઈ વસ્તુ ભારે હોવાને કારણે એ ઉચકી અને બીજી જગ્યાએ લઈ આવે તો એને મૂક્યા પછી થોડીક વાર પોતાના હાથને છે એ રેસ્ટ ઉપર રાખે છે. બરાબર, તો એ વસ્તુ જે તમને માઇક્રોમોશનમાં ખબર પડે કે ધેટ વોઝ 0.5 સેકન્ડ અથવા 0.6 સેકન્ડ, તો એણે હાથને છે એ રેસ્ટ ઉપર રાખી દીધો હતો. બરાબર, તો એ ફિઝિકલ કે મેન્ટલ વર્ક કર્યા પછી થોડીક વાર માટે જે આપણે કહીએ ને પોરો ખાધો કે હા ખાધો, તો એ વસ્તુ જે રેસ્ટ છે. બરાબર, ટુ ઓવરકમ ફટીગ. અને લાસ્ટ છે એ છે પ્લાન. બરાબર, મેન્ટલ કોઈ એક્શન કર્યા પહેલા આપણે જનરલી આપણે એવું વિચારીએ છીએ કે આપણે કોઈ પણ પ્રક્રિયા છે એ સાયમલ્ટેનિયસલી કરી લીધી, પણ એવું નથી હોતું. ગમે એ પ્રક્રિયા તમે જ્યારે કરતા હો ત્યારે એ પ્રક્રિયા સૌથી પહેલા તમારા મનમાં થાય, ત્યાર પછી એ વસ્તુ છે એ ફિઝિકલી પોસિબલ બને. તો તમે જ્યારે પણ વિચારવા માટે કોઈ ઓપરેશન દરમિયાન વિચારવા માટે છે એ થોડીક વાર પોઝ લઈ લ્યો તો ધેટ ઇઝ પ્લાન. બરાબર, મેન્ટલી તમે કોઈ વસ્તુ કઈ રીતે કરશો એની માટે તમે ફ્યુચર એક્શન માટે તમે જે મગજમાં પ્લાનિંગ કરો છો. બરાબર, તો આ 17 થયા. 18મું ક્યાં? તો 18મું છે એ સિમિલર ટુ થર્બલિક નંબર 1. બરાબર, જે આપણે આગળ જોયું હતું ધેટ વોઝ ફોર ફાઇન્ડ. બરાબર, એક અલગ. બરાબર, સર્ચ છે એ જનરલી યુઝડ ફોર લોકેટિંગ ધ ઓબ્જેક્ટ. જ્યાં ઓબ્જેક્ટ પડેલા છે એ જ ગોતવાના હોય તો સર્ચ. ફાઇન્ડ એટલે એની અંદર વધારે ટાઈમ જાય. બરાબર, ફાઇન્ડ એ કોઈ ગ્રુપ ઓફ ઓબ્જેક્ટમાંથી પર્ટિક્યુલર ઓબ્જેક્ટ છે એને ગોતવું. બરાબર, ધેટ ઇઝ ફાઇન્ડ. બરાબર, તો એ એક ડિટેલ્ડ છે એટલે એની 17 અને 18 આવી રીતે થાય. તો આ બેઝિક 17 ટાઈપની મૂવમેન્ટ્સ છે કે જે કોઈ ઓપરેટર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા સમયે છે એ યુઝ કરે છે. એ ફ્રેન્ક ગિલ્બર્ટે બનાવ્યું હતું એટલે એના નામ ઉપરથી એનું નામ પડ્યું થર્બલિક. એને પોતે જ એવું નામ રાખ્યું, ઉલટું કરી નાખ્યું પોતાની સરનેમનું, ધેટ ઇઝ થર્બલિક. તો થર્બલિક્સ છે આવા 17 થર્બલિક્સ છે બેઝિક મૂવમેન્ટ દેખાડે છે. એનો ઉપયોગ કરી અને હવે આપણે માઇક્રોમોશન સ્ટડી છે એનો નેક્સ્ટ સ્ટેપ ઉપર જવાનું. એટલે ફિલ્મ બની ગઈ, ફિલ્મ એનાલિસિસ થઈ ગઈ, થર્બલિક આવડી ગયા, હવે એનું ચાર્ટિંગ કરવાનું. અને એ ચાર્ટિંગ માટે એક પર્ટિક્યુલર ચાર્ટ યુઝ થાય છે ધેટ ઇઝ સાયમલ્ટેનિયસ મોશન ચાર્ટ, સીમો ચાર્ટ. બરાબર, અને સીમો ચાર્ટનું ફોર્મેટ અને એ કઈ રીતે યુઝ થાય છે, માઇક્રોમોશન સ્ટડીમાં ફિલ્મિંગ માટેની કઈ કઈ ટેકનિક હોય છે, એ બધી જ વસ્તુઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, હાલ અત્યારે અહીંયા ઉભું રાખીએ. માઇક્રોમોશન સ્ટડીમાં જે કાંઈ પણ થર્બલિક્સ યુઝ થાય છે એ થર્બલિકની ઇમેજ અને એનું ડિસ્ક્રિપ્શન, એ ઇમેજ, એ બંને ઇમેજ હું તમને શેર કરી દઈશ. જોજો અને એ ઇમેજ સાથે થોડીક વાર છે મીન્સ કે દરેક ઓબ્જેક્ટ છે એને સમજવાની ટ્રાય કરજો, દરેક સિમ્બોલ છે એને સમજવાની ટ્રાય કરજો, જેથી તમને વધારે ફાયદો થાય કે તમને ખ્યાલ આવે સીમો ચાર્ટ બનાવતી વખતે કયો ઓપરેશન છે એની માટે કયો સિમ્બોલ છે એ યુઝ કરો અને કોઈ પર્ટિક્યુલર સિમ્બોલ જ શું કામ યુઝ કરો. બરાબર, તો 18 થર્બલિક્સ છે જે તમારે યાદ રાખવાના છે સીમો ચાર્ટ જનરેટ કરતી વખતે. ઓકે, હવે આમાં કોઈ પ્રશ્ન હોય તો મને કહો. બરાબર, માઇક્રોમોશન